તમે પણ ઘણા બધા ગીતો મયુર સાથે બનાવ્યા છે, કેવી યાદો? ઘણી બધી યાદો. મયુર એક સપનું હતું દરેક કલાકારનું. જ્યારે મયુરભાઈનું પહેલું જે ગીત આવ્યું હતું એકલો રબારી, જ્યારે યુટ્યુબની શરૂઆત થાય છે અને એક જે યુટ્યુબને દુનિયા એક નવી, જેમ કે સીડીઓથી માંડીને વીસીડીથી માંડીને એક ટ્રેન્ડ ચાલુ થયો યુટ્યુબનો, તો પહેલું ગીત તો ગીતાબેન રબારીનું એકલો રબારી ગીત રિલીઝ થયું હતું. મારો એકલો રબારી પડે હો પરબારી. આ જે ગીત આવ્યું એટલે એક નવો ટ્રેન્ડ, નવી વાત, નવા લિરિક્સ, નવું મ્યુઝિક અને એક ગીતનો જમાનો આવ્યો. પહેલાં 1 કલાકનો હતો, પછી 8 ગીતોનો આવ્યો અને એક ગીતનો જમાનો ચાલ્યું. થોડા દિવસોમાં ટાણા આ મ્યુઝિક એટલે મયુર નાડિયા, 4 બંગડી કિંજલ દવે, પણ રોણા શહેરમાં ગીતાબેન રબારી, આ 3-4 ગીતોએ જે હાહાકાર મચાવ્યો હતો આખા ગુજરાતભરમાં. તો એના પછી જેટલા બી નાના મોટા જેટલા બી કલાકાર, શિવધારા સ્ટુડિયો એટલે મયુર નાડિયાની વેટિંગ ચાલુ થઈ હતી. મયુર નાડિયાને લઈને કામ કરવા લોકો દોડે કે આ કોણ મ્યુઝિક ડિરેક્ટર આવો આવ્યો કે જેને ત્યારે દીક્ષિતભાઈ 1 લાખ વ્યુઅર્સ થાય ને, 1 લાખ એટલે લોકો એમ થાય કે 1 લાખ વ્યુઅર્સ થાય. ત્યારે માણસે 1 મિલિયન ત્યારે આપતો હતો. મુંબઈમાં કોઈને ઓળખાણ હોય ને મુંબઈની, અત્યારે તો મુંબઈમાં બધા કલાકારો કામ કરે, એમાં હું પણ આવી ગયો, બીજા બધા ઘણા બધા આવી ગયા. પણ હું એટલું ગેરંટી સાથે કહું કે મુંબઈમાં ગુજરાતી કોઈ સૌથી વધારે મ્યુઝિકમાં આલ્બમની દુનિયામાં કોઈ ઓળખાતું હોય ને મ્યુઝિક મોટી કંપનીમાં, તો એ મયુર નાડિયા હતો. કે મ્યુઝિકમાં કે એવું નામ કે જેને આમ નામ પડે કે યાર ક્યાં વાત હે. મયુર નાડિયા અને મનુભાઈ રબારી કે લેખવામાં ઘણા ગીતો મનુભાઈ લખ્યા છે, જેમ કે પેલું ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા ટંગ ટંગ ટંગ, તો આ મયુર નાડિયા જ આવે. શું વાત કરો? અરે યાર એની વાત ના થાય. એના મને એટલું કહેવાય કે ત્યારે લાઈવ શો કરતા, ત્યારે મેં સાંભળ્યા વિક્રમભાઈ ઠાકોરમાં બી લાઈવ શો કરતા હતા, બીજા ઘણા બધા લાઈવ શો કરતા હતા. પછી એમને ઘણા સ્ટુડિયોમાં કામ કરતા હતા, કમલેશભાઈના, પછી ગાયત્રીમાં ઘણા બધા સ્ટુડિયો મેં પોતે મ્યુઝિક વગાડવા જતા હતા, નામ નહોતું મળતું. પોતાનો સ્ટુડિયો ચાલુ કર્યા પછી જે એમને હાથોમાં કોઈક શક્તિ હતી કે હાથોમાં કે એમની કહેવાય ને કે એમને જે વગાડવાની જે શૈલી હતી, લોકોએ જે ક્રિએટિવ હતો. જે ગાયક કલાકાર હોય એના દિલની વાત એ જીતી લે, હા મારે આ વસ્તુ જ જોઈએ છે. કયા એને એટલી ખબર પડતી કે કયા કલાકારને કેવા ટોનને કેવો મારે ટોન આલવો. આ મયુર નાડિયા. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.